નમસ્કાર, ન્યૂઝરૂમ લાઈવમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા। બુલેટિનની શરૂઆત કરીએ તો દારૂના અડ્ડા બંધ કરવા માટે હવે ભાજપ ધારાસભ્ય જ મેદાને આવ્યા છે। ધારાસભ્ય લવિંગજી ઠાકોરે રજૂઆત કરી છે દારૂના અડ્ડાઓ બંધ કરવા બાબતે। તેમણે પાટણ એસપી અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। જનતા રેડ કરવામાં આવી તે સમયે બુટલેગરોની દાદાગીરીને લઈ એસપીને આજે રજૂઆત થઈ। સમી તાલુકાના ગામડાના આગેવાનો પણ ધારાસભ્ય સાથે આજે રજૂઆત કરવા માટે કચેરી પહોંચ્યા હતા। પોલીસને હપ્તા પહોંચતા હોવાનો ગંભીર આક્ષેપ ધારાસભ્ય લવિંગજી ઠાકોરે જ લગાવ્યો છે। સાંસદ ભરતસિંહ ડાભી, લવિંગજી ઠાકોર સહિતના નેતાઓ દારૂ મુદ્દે હવે મેદાને આવ્યા છે। સાંસદ અને ધારાસભ્ય બંને આજે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। પાટણ એસપી અને કલેક્ટરને આ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તમે જોઈ રહ્યા છો આ વિડીયો સામે આવ્યા જેમાં જનતા રેડ કરવામાં આવી હતી અને જે તે સમયે બુટલેગરો પણ દાદાગીરી કરતા હોવાના આક્ષેપ ધારાસભ્ય અને સાંસદે પોતે લગાવ્યા છે। આજે બુટલેગરોની દાદાગીરીને લઈ સાંસદ અને ધારાસભ્ય બંને મેદાને આવ્યા। બંને સત્તા પક્ષ સાથે સંકળાયેલા છે। સમી તાલુકાના ગામડાના આગેવાનો પણ કચેરી પહોંચ્યા હતા। આજ અંગે વિસ્તૃત જાણકારી આપશે સંવાદદાતા અખ્તર મંસૂરી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી અખ્તર। વિકાસ ચોક્કસથી જે રીતે ઠાકોર સમાજના અંદર હમણાં ટૂંક સમય પહેલા જ્યારે બંધારણ જ્યારે ઘડાયું હતું સમાજ દ્વારા, ત્યારે આજ પાટણના અંદર ફરી એકવાર જ્યારે સમયથી જ્યારે ઠાકોર સમાજ જ્યારે આ દારૂના દૂષણથી દૂર રહેવા માટે જે વાત કરવા માટે જે બંધારણ ઘડાયું હતું, ફરીથી પાટણ જિલ્લાના અંદર દારૂ પર ઝડપાયો છે। જનતા રેડ કરવામાં આવી છે જે સમાજના આગેવાનો છે તેના દ્વારા, અને જે રાધનપુરના ધારાસભ્ય જે લવિંગજી ઠાકોર તેને પણ બોલાવવામાં આવ્યા હતા। ત્યારબાદ તે આખું જે આગેવાનો દ્વારા જે છે પાટણના અંદર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કહી શકાય કે પાટણના સાંસદ જે ભરતસિંહ ડાભી અને જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર સહિતનો જે આખો કાફલો છે તે કલેક્ટર કચેરી સુધી તે રજૂઆત કરવા ગયો હતો કે જે દારૂબંધીની જે વાતો કરવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક તેમને પોલીસ પર આક્ષેપ પણ કર્યા છે કે ક્યાંક તે હપ્તા પણ લે છે તેવા આક્ષેપો પણ કર્યા હતા। અને જ્યારે કલેક્ટર કચેરીમાં રજૂઆત કર્યા બાદ જે આખો કાફલો છે ફરીથી પાટણ એસપી કચેરી ખાતે પણ ગયો હતો અને જે દારૂની બધી છે તેને દૂર કરવા માટે અને જે નાની ઉંમરની જે બહેનો છે, જે દીકરીઓ છે તે વિધવાઓ બને છે, જે આના કારણે જ બને છે તેવા તે વાત કરીને તે રજૂઆત કરી હતી। જ્યારે પાટણ જિલ્લાના અંદર જે આ દારૂ છે તે સંપૂર્ણપણે નાબૂદ થાય તેવી હાલ તો તેમને એસપીને અને કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી છે અને પોલીસે તેમને હાલ હૈયાધારણા પણ આપી છે કે ટૂંક સમયના અંદર જેટલું પણ જે દેખાશે જે જગ્યાએ તે બધું જ જે દારૂ દૂષણ છે તેમને બંધ કરવામાં આવશે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ। તો એક સાથે ધારાસભ્ય અને સાંસદ આ બાબતે મેદાને આવ્યા છે।